નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન જિલ્લાના પ્રમુખ ચૈતર વસાવાના ગેરહાજરીની અંદર મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સિસોદરા ગામે યોજાઈ હતી એક મોટી સભા। આજે આપણે દરેક ઘરે આપણે ચૈતર વસાવા પેદા કરવા પડશે। જો આ ચૈતર વસાવા તમે પેદા નહીં કરો કે આ સરકારો જેવી રીતે ભાજપે આપણું શોષણ કર્યું છે, કોંગ્રેસે આપણું શોષણ કર્યું છે, એવી જ રીતે આપણે ઘેટા બકરાની જિંદગી જીવીને આપણે જિંદગી પૂરી કરી દેવાની છે। આ આપણા મુખ્યમંત્રી શ્રી જાયના જોજો જરા। એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા એવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ કરી હતી। ચૈતર વસાવાના ગેરહાજરીની અંદર મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં નાંદોદના સિસોદરા ગામે યોજાઈ હતી એક મોટી સભા। આ સભા દરમિયાન સરપંચ અને માજી સરપંચ જેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા છે। નાંદોદની આ સભા દરમિયાન ગ્રામ પંચાયતના અનેક સભ્યો પણ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા છે। જો કે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે સાસોદરા ગામે જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400 કરતા વધારે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। વિસ્તારમાં ભાજપના લોકો ક્યારેય આવ્યા નથી અને કોઈ કામોમાં પણ ક્યારેય સહકાર ન આપવા આવ્યા હોવાનો નિરંજન વસાવાનો આક્ષેપ છે। 2 વર્ષ પહેલા પાણી ભરાયું હતું ત્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અહીંયા જોવા મળ્યા હતા। ભાજપના એક પણ નેતા અહીંયા ન હતા આવ્યા। જો કે હવે સમય આવ્યો છે, જવાબ આપવાનો છે। સાથે જ નિરંજન વસાવાએ એમ પણ કહ્યું હતું કે આ વિસ્તારના લોકો હવે ભાજપ અને કોંગ્રેસથી કંટાળ્યા છે। આ સાથે જ તેમણે એક નિવેદન આપ્યું હતું કે જેની ચર્ચા અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર થઈ રહી છે અને તેમણે એવું નિવેદન આપતા કહ્યું હતું કે આ વિસ્તારની અંદર દરેક ઘરે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાની અંદર ઘરે ઘરે ચૈતર વસાવાને પેદા કરવા પડશે। ચૈતર વસાવા જેવા લડાયક નેતાને ઊભા કરવા પડશે તો જ આદિવાસી વિસ્તારના લોકોનું ભલું થશે। આ પ્રકારનું નિવેદન એ નિરંજન વસાવા દ્વારા આપવામાં આવ્યું છે। જુઓ, ડેડિયાપાડાના એ વિસ્તારોની અંદર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની અંદર મળેલી આ મોટી સભા એ બેઠકની અંદર આમ આદમી પાર્ટીના નેતાએ શું નિવેદન આપ્યું કે જેના કારણે ગુજરાતની રાજનીતિમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો પણ વિધાનસભામાં બેસાડ્યા છે। એવી રીતે હવે આપણા વિસ્તારના જે પણ કોઈક નાના મોટા પ્રશ્નો છે, આપણા માટે જે શોષણ થાય છે, આપણા હક અને અધિકાર માટે હવે તમારે તૈયાર થઈ જવું પડશે। દરેક સમાજે તમારે તૈયાર થઈ જવું પડશે। આપણા હક અને અધિકાર માટે હવે તૈયાર થઈ જવું પડશે। આજે આપણે દરેક ઘરે આપણે ચૈતર વસાવા પેદા કરવા પડશે। જો આ ચૈતર વસાવા તમે પેદા નહીં કરો તો આવનારા દિવસોમાં જેવી રીતે આ સરકારો જેવી રીતે ભાજપે આપણું શોષણ કર્યું છે, કોંગ્રેસે આપણું શોષણ કર્યું છે, એવી જ રીતે આપણે ઘેટા બકરાની જિંદગી જીવીને આપણે જિંદગી પૂરી કરી દેવાની છે। આ અમારી દાદીએ અને જે ચૂંટાયેલા નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના હોય, એ કોંગ્રેસના નેતા હોય, એ ફક્ત એ સુગરમાં હોય કે પછી અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બેસીને બસ ચા પીવા જ જાય છે। ખાલી તઈ ચા નાસ્તો ને ભજીયા ગરમ ખાઈને આવતા રહેશે, પણ આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉઠાવતા નથી, ત્યાં એ રજૂઆતો કરતા નથી। એટલે આપણે આવનારા દિવસોમાં જે શિક્ષિત લોકો હોય એવા લોકોને આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં એમને બેસાડવાના છે। જેવી રીતે ચૈતરભાઈ વિધાનસભામાં બેઠા છે, જો શિક્ષિત લોકો હશે તો એ લોકો તાલુકા પંચાયતમાં આપણા જે પણ કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો એ લોકો ઉઠાવશે। એ લોકો જિલ્લા પંચાયતમાં પ્રશ્નો તો 2 દિવસ પછી 17મી સપ્ટેમ્બર આવે છે। યાદ છે ખરી આ 17મી સપ્ટેમ્બર? તમને યાદ છે? આ આપણું સિસોદરા ગામ અડધું ડૂબી ગયું હતું, ડૂબી ગયું હતું ને? કેટલા લોકો ભાજપના નેતાઓ અહીંયા ગાડી આવ્યા હતા તમને મળવા? આવ્યા હતા ભાઈ? કોઈ? આ 2 દિવસ પછી 17મી સપ્ટેમ્બર આવે છે। જાગતા રહેજો, પાછા ઘણો આપણા તણાઈ ના જાય। અને 50-50, 100-100 રૂપિયા ને 200-200 રૂપિયા જ આપતા હતા। કેટલા આપતા હતા?
પેલા તલાટી કમ મંત્રી શ્રી ને એ બધા આવતા હતા ને, આપણાને જોઈને ભાગી જતા હતા. ભાજપના નેતાઓ પણ તે વખતે આવ્યા હતા. આ તાલુકા આ ગ્રામ પંચાયત માંથી ક્યાં ક્યાંથી ભાગી ગયા હતા જોયા હતા ને બધાએ. હા, એટલે જરા જાગતા રહેજો. 2 દિવસ પછી બર્થડે ઉજવવા આપણા ધારાસભ્ય શ્રી જાય ના ત્યાં ગાડી, આપણા મુખ્યમંત્રી શ્રી જાય ના જોજો જરા. હા, નહીતર તો પછી આપણે પણ એમની જોડે હવે તણાવવાની તૈયારી જ રાખજો તમે બધા. હા, એટલે જાગતા રહેજો અને બાળકોને પણ સાઈડ પર લઈને એ કરજો, કેમ કે આ તો રાત્રે જ પાણી છોડી દે જાય એમની. શાળાઓની મુલાકાતો લઈએ છીએ. આજે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક શિક્ષક થી આજે બાળકો ભણે છે. આજે ઘણી બધી શાળાઓ એવી છે જે જર્જરિત છે. ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં ઓરડાઓ નથી. આજે ઘણા બધા બાળકોની અમે ત્યાં ગાડી શાળાઓમાં ગામોમાં મુલાકાતો લઈએ છીએ. આજે ઝાડના નીચે ભણે છે, પતરાવાળા શેડના નીચે ભણે છે. આજે નળિયાવાળા જે કામડીઓ વાળી જે ઘર હોય છે એવા ઘરોમાં આ નર્મદા જિલ્લામાં પણ ભાડાના ઘરો રાખી અને ત્યાં ગાડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પુસ્તકોનું વિતરણ કરે છે. તો એ નેતાઓ ને શરમ નથી આવતી કે તમે જે સ્કૂલોમાં જાઓ છો એ સ્કૂલોમાં જે નાના બાળકો ભણે છે એમને પીવાનું પાણી નથી મળતું, એમને શૌચાલય કરવા માટે એમને બાથરૂમ નથી મળતું, એમને ઓરડાઓ નથી મળતા ભણવા માટે, એમને શિક્ષકો નથી મળતા. અને ત્યાં ગાડી જઈને તમે નોટો વિતરણ કરો છો ને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈ, જે નોટબુક પર ફોટો લઈને તમે ફોટા શૂટ કરાવો છો, કરાવે છે ને. આ 10-20 રૂપિયાની નોટો લઈ અને ત્યાં ગાડી નરેન્દ્ર મોદી ત્યાં બી જાહેરાતો કરવા જાય છે. વિચાર કરો તમે. એટલે આપણે જાગવાની જરૂર છે. થઈ જશે એ આંગળી ઉઠાવતા થઈ જશે, એ પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ જશે. એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા એવી છે કે ગામડાઓમાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી કરતા ને. આજે ઘણા બધા અહીંયા ગાડી મારા સાથી મિત્રો એવા છે જે આજે ગ્રેજ્યુએટ છે, જે આજે ભણી ગણીને કમ્પ્લીટ છે. આજે દરેક મા બાપના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને, મારો છોકરો પણ એન્જિનિયર બને, મારો છોકરો પણ કલેક્ટર બને. આજે તમે વિચાર કરો આપણા વિસ્તારમાંથી કયો કલેક્ટર છે ભાઈ? છે કોઈ? આ તમે કોઈ પણ કોર્ટમાં જતા રહો, આપણા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી આજે કોઈ છે જજ? આજે આઈપીએસ અધિકારી છે? આજે એસપી છે? આજે ડીવાયએસપી છે? બસ આપણા વાળા ખાલી પટાવાળાની નોકરી કરશે.